નમસ્કાર, હું ચિરાગ. ગુજરાતના નવા સીએમ નક્કી કરવા 4 દિવસ લાંબી રાજકીય નોટંકી બાદ સસ્પેન્સની પ્રથા જાળવી રાખતા ભાજપે અંતે વિજય રૂપાણીને નવા સીએમ જાહેર કર્યા છે. ગાંધીનગરના કમલમમાં મળેલી ભાજપના ધારાસભ્યોની બેઠકમાં વિજય રૂપાણીને પક્ષના બીજેપીના નેતા નક્કી કરાયા તો નીતિન પટેલને ડેપ્યુટી સીએમ બનાવાયા છે. વિધાનસભા પક્ષના મુખ્યમંત્રી તરીકે આદરણીય વિજયભાઈ, ઉપમુખ્યમંત્રી તરીકે આદરણીય નીતિનભાઈ, આ બંનેનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે જોશથી ભારત માતા કી જય બોલાવીશું. ભારત. આનંદીબેન પટેલે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ 4 દિવસ સુધી મંથન અને રાજકીય નાટકનો દોર ચાલુ રહ્યા બાદ અંતે વિજય રૂપાણીને વિજય માળા પહેરાવાઈ છે. ગુજરાતના નવા મુખ્યપ્રધાનનું નામ નક્કી કરવા માટે પહેલા ભાજપના મોવડી મંડળે બંધ બારણે બેઠક કરી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય નિરીક્ષક નીતિન ગડકરી, કેન્દ્રીય નિરીક્ષક સરોજ પાંડે, ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, આનંદીબેન પટેલ, ગુજરાતના પ્રભારી દિનેશ શર્મા, સંગઠન મહામંત્રી વી સતીશ, પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તેમજ નીતિન પટેલ હાજર રહ્યા. લગભગ 1.5 કલાકની બેઠક બાદ વરિષ્ઠ નેતાઓ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ગયા અને ધારાસભ્યોની સાથે ચર્ચા કરી અભિપ્રાય જાણ્યો. જે બાદ આનંદીબેન પટેલે વિજય રૂપાણી અને નીતિન પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને નિરીક્ષક તરીકે આવેલા નીતિન ગડકરીએ વિજય રૂપાણીના સીએમ અને નીતિન પટેલના ડેપ્યુટી સીએમ તરીકેની જાહેરાત કરી. आदरणीय आनंदीबेन जी ने मुख्यमंत्री पद के लिए विजय रूपाणी इनका नाम प्रस्तावित किया. आनंदीबेन जी ने उसी समय उप मुख्यमंत्री पद के लिए नितिन पटेल इनका नाम उन्होंने प्रस्तावित किया. उसके बाद में करीब 10 लोगों ने जो यहाँ विधानमंडल के हमारे विधायक हैं उन्होंने आनंदीबेन जी के प्रस्ताव का समर्थन किया. ભાજપના ધારાસભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે નવા મુખ્યપ્રધાનને વધાવી તો લીધા, પરંતુ સ્ટેજ પર હાજર નેતાઓના ચહેરા પર એ ઉમળકો ન જોવા મળ્યો. તેમ છતાં બહાર તો બધું સમૂહસૂત્રું હોય તેમ દેખાડવાની વાત કરતા વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે મળી કામ કરવાનો દાવો કરતા જોવા મળ્યા. कि इतनी बड़ी जिम्मेदारी के लिए हम दोनों को जिम्मेवारी दी है और नितिन जी ने जिस तरीके से बताया कि नरेंद्र भाई मोदी जी और श्रीमती आनंदीबेन पटेल ने जो विकास की डेवलपमेंट की राजनीति आगे बढ़ाई है और नरेंद्र भाई ने जो सूत्र दिया था कि सबका साथ सबका विकास, ये विरासत को आगे बढ़ाकर आने वाले 17 के चुनाव हम सब साथ मिलकर और गुजरात को पूरा देश का रोल मॉडल बनाने के लिए हम लोग प्रयत्न करेंगे. हमारा ધારાસભ્યશ્રીઓએ જે જવાબદારી સોંપી છે એ જવાબદારી પ્રમાણે અમે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશું અને ગુજરાતનો વિકાસ વધુને વધુ થાય, ભારતીય જનતા પક્ષ વધુને વધુ મજબૂત બને એ માટે અમે સંપૂર્ણ પ્રયત્નો કરીશું. લાંબી મથામણ અને ચર્ચા બાદ રાજ્યના નવા સીએમ અને ડેપ્યુટી સીએમનું નામ જાહેર તો કરી દેવાયું, પરંતુ હવે રૂપાણી અને પટેલની આ ટીમ આવનારા પડકારોને કેવી રીતે ઝીલે છે તે જોવું રહ્યું. હિતેન્દ્ર બારોટ સાથે મલ્હાર વોરા, GSTV, ગાંધીનગર.